133 બોલ. પોટેન્શિયોમીટર તારનો વિશિષ્ટ અવરોધ 10⁻12 ઓહમ અને તેમાંથી વહેતો પ્રવાહ 0.5 એમ્પિયર છે. બરાબર. તો તારના આડછેદનું ક્ષેત્રફળ 10⁻6 મીટર સ્ક્વેર હોય તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એનો વિશિષ્ટ અવરોધ આપ્યો છે. વિશિષ્ટ અવરોધ કોઈ મને કહેશે વિશિષ્ટ અવરોધ એટલે શું થાય? વિશિષ્ટ અવરોધ યાદ રાખજો. વિશિષ્ટ અવરોધ કોણ કહેશે? વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા. વેરી ગુડ. વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા થાય. વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા થાય, એ ધ્યાન રાખજો. અવરોધકતા. વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા. પછી બેટા બીજું, પછી દીકરા આગળ વેસમાં પડ્યો. વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા થાય. બરાબર. એ અવરોધકતા કેટલી આપી રકમ તો બેટા એકવાર પાછું 10⁻. 10⁻12 ઓહમ. પછી પ્રવાહ 0.5 એમ્પિયર. માર્ક્સ દીકરા આડછેદનું ક્ષેત્રફળ 10⁻6 મીટર સ્ક્વેર. પછી તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ચલો મને કોઈ કહેશે વોટ ઇઝ ધ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન? શું થાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ફાઈ, એને ફાઈ પણ કહેવાય. ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ VL/L, જેને આપણે VL/L પણ કહેવાય. VL/L પણ કહેવાય. બરાબર. કોઈ મને કહેશે VL/L એટલે? એનીવન? VL/L એટલે કોઈ કહેશે માં પૂરો? હાયર એમ નહીં, અહીંયા ખાલી સમજો. VL/L એટલે શું થાય ખબર દીકરા? VL/L એટલે આવે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાન, એમ થાય. તો VL એટલે સૂત્ર આવશે Air Air/L, IR/L, I નો I, R એટલે આપણે ભણી ગયા ρ/A, એના બાય L ઉડી ગયા તો I ρ/A આવી ગયો તમારો જવાબ. 134. બોલો બેટા. પોટેન્શિયોમીટરના એક પ્રયોગમાં તેના તારનો અવરોધ 10 ઓહમ. એક મિનિટ. તારનો અવરોધ. પોટેન્શિયોમીટરના તારનો અવરોધ 3 અવરોધ હતા. એક સ્મોલ r, એક કેપિટલ R અને એક ρL. તો તારનો અવરોધ તો કઈ વસ્તુ આવે? ρL બરાબર 10 ઓહમ. પછી બેટા લંબાઈ 100 સેન્ટીમીટર. લંબાઈ 100 સેન્ટીમીટર એટલે L બરાબર 100 સેમી, ટૂંકમાં 1 મીટર. રકમ વાંચતી જા દીકરા. તેની સાથે 2 વોલ્ટનો EMF ધરાવતા અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતો એક કોષ અને અવરોધ R ને શ્રેણીમાં જોડેલ છે. કોષ એટલે એપ્સાઇલોન. 2 વોલ્ટનો EMF અને અવગણ્ય આંતરિક અવરોધ એટલે 0 લઈ લેવાનું. પછી આગળ બેટા જો 10 મિલીવોલ્ટના EMF વાળા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન માટે તટસ્થ બિંદુ 40 સેમી લંબાઈએ મળતું હોય. બોલતી જા. કેટલા વોલ્ટ વાળા કીધું? કેટલા વોલ્ટ વાળા? 10 મિલીવોલ્ટ. એકવાર પાછું વાંચ ને બેટા, છેલ્લો ટોપિક. જો 10 મિલીવોલ્ટના EMF વાળા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન માટે તટસ્થ બિંદુ 40 સેમી લંબાઈએ મળતું હોય તો અવરોધ R નું મૂલ્ય. કેપિટલ R શોધવાનું કીધું છે તમને. હજી ખબર ન પડે તો મને તો હજી આકૃતિમાં અંદાજો નથી આવતો. હું ગોખવામાં નથી માનતો. પછી એમાં ને એમાં રહી ગયા.
જે ગોખે ને એને વધારે આવડે. હા, મને ગમે ત્યારે પોટેન્શિયોમીટર આવે તો ફટાફટ આકૃતિ દોડ નાખો ફટાફટ. આ એપ્સાઇલોન, આ સ્મોલ આર, આ તમારો કેપિટલ આર, આ કે, આ થાય રો એલ. આની સાથે આપણે એક બેટરી જોડતા, યાદ કરો, અને એ બેટરીનું આપણે અહીંયા તટસ્થ બિંદુ મેળવતા, જેને આપણે એલ કહેતા, અને આ બેટરીના વોલ્ટેજને આપણે VL કહેતા, અથવા V, તમારે જે કહેવું હોય. અને પછી આપણે સૂત્ર લખતા. શું સૂત્ર લખતા? આપણું સૂત્ર હતું VL/L ઇઝ ઇક્વલ ટુ, એ 5 ને આખું જ લખવાનું, 5 સાચી વાત, અહીંયા યાદ રાખવાનું, એપ્સાઇલોન રો છેદમાં કેપિટલ આર પ્લસ સ્મોલ આર પ્લસ રો એલ. ઇન્ટુ એલ નહીં લખતા પાછા. કેમ ઇન્ટુ એલ નહીં લખવાનું પાછું? કેમ ઇન્ટુ એલ? હા, કેમ ઇન્ટુ એલ નહીં લખવાનું? કારણ કે બે પેલું થાય એટલે. કારણ કે અહીંયા એલ છેદમાં લખી નાખ્યું છું એટલે ઇન્ટુ એલ નો આવે. ચલો એને ધ્યાન આપો. રો એલ તમને આપ્યા છે, એલ આપ્યા છે, બરાબર. હવે અહીંયા એલ ને રો એલ આપ્યું છે એટલે અહીંયા બુદ્ધિ ચલાવજો. કારણ કે આપણે અહીંયા પાછી રોની કિંમત મૂકવાની છે. જો તમારી પાસે એપ્સાઇલોન છે, તમારી પાસે આર છે, કેપિટલ છે, કેપિટલ આર છે. આ તમારે કેપિટલ આર શોધવાનું છે, સોરી સ્મોલ આર 0. હવે એક વસ્તુ કીધું છે, શું કીધેલું? જો પેલી કેટલા વોલ્ટની બેટરી કીધેલી? 10 મિલીવોલ્ટની બેટરી. કે આ તમે 10 મિલીવોલ્ટની બેટરી લેવશો તમે, તો એ 10 મિલીવોલ્ટની બેટરી માટે જે લંબાઈ છે ને, એ લંબાઈ તટસ્થ બિંદુ એટલે આ અહીંયા એ 40 સેમી મળે છે, એમ આપેલું છે. એ 40 સેમી મળે. બસ આમાંથી ગમે તે એક કિંમત આપેલી, બાકીની શોધવાની. તમારી પાસે VL પણ છે, L પણ છે, રો છે, સ્મોલ આર છે, રો એલ છે. એક રો નથી. તમારા દીકરાઓ રો મળી જાય, રો એલ પરથી રો મળે. રો એલ બરાબર કેટલા કીધા છે? 10. જોજો 10. તો એલ તો છે, તો રો બરાબર 10/L, 10/1 એટલે 10 જ આવશે. આ 10 પણ ઓમ પર મીટર આવે, મીટર છેદમાં આવે, બરાબર. હવે લાંબુ નથી કરતો પણ આ સમજાવું છું. હવે તમારી પાસે ચલો મને કહેતા જાઓ, VL છે આયરું, VL છે આયરું, બરાબર. VL છે બરાબર. ત્યાર પછી બીજું કોણ? હા, VL છે, L છે 0.4, રો છે, સિગ્મા છે, રો છે, આયરું શું હતું 10, આર શોધવાનો છે, આ 0 જ આપેલો છે અને આ રોયલ આપેલું છે. તમે આ બધી કિંમત મૂકો, પછી આરને શું તમને શું બનાવી દેવાનું? કરતા. વાર્તા પૂરી. એટલે હું તમને આ જ ખાલી સમજાવવા માંગુ છું. આકૃતિમાં ખબર પડવી જોઈએ કે રકમમાં કે છે શું. ચલો, આકૃતિમાં ખબર પડવી જોઈએ કે રકમમાં કે છે શું. બેટા ચલો, ખબર પડી હોય તો હાથ ઊંચો કરી દેવો એકવાર. આગળ હું જોતો જાઉં છું, હાથ ઊંચા કરવાના બેટા. પછી મારા દીકરા કહ્યું એવા આપણે એના પછી 135. બોલો 135. પોટેન્શિયોમીટર વડે થતા માપનની ચોકસાઈ વધારવા માટે ખાલી જગ્યા. ચોકસાઈ વધારવા માટે તમે શું કરી શકશો? પોટેન્શિયોમીટરના માપનની ચોકસાઈ વધારવા માટે શું કરાય કે અહીંયા ધ્યાન આપો. આપણો પોટેન્શિયોમીટર હતો, આકૃતિ હવે તમને યાદ જ છે, 2-3 વાર દોરી આવી. અહીંયાને સાઈડમાં જ રાખીએ આપણે, એટલે મગજમાં રીત નહીં. આવ્યું બેટા, બરાબર. આને આપણે સાઈડમાં, આ જો 135 છે. હવે જોજો, આનું તમારે કામ કરવાનું છે. એ લોકો એમ કહે છે, શું કહેતા હતા આપણે? ભૂલી ગયો રકમ વાત તો બેટા. પોટેન્શિયોમીટર વડે થતા માપનની ચોકસાઈ વધારવા માટે ખાલી જગ્યા. માપનની ચોકસાઈ વધારવી છે તો એ માપનની ચોકસાઈ કેવી રીતે? અંદર જો લખેલું છે, પોટેન્શિયોમીટર તારની લંબાઈ ઘટાડવી પડે, તારની લંબાઈ વધારવી પડે, તારની જાડાઈ વધારવી પડે, કે એનો આંતરિક અવરોધ વધારવો પડે. હવે તમને સાદી રીતે આપું,
જાડે હાથે કંઈ લેવા દેવા જ નથી, કારણ કે અવરોધના મૂલ્યમાં ફરક પડે. ચોકસાઈ વધારવી છે, અહીંયા ધ્યાન આપો. પોટેન્શિયોમીટર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે. હવે એક વસ્તુ વિચારો કે આપણા બે છેડા હતા, એ અને બી, જે આપણે અહીંયા લખીએ છીએ, એ અને બી, એ અને બી, બરાબર. વિચારો કે આ પોટેન્શિયોમીટર, આ જે લંબાઈનો તાર છે, એપ્રોક્સિમેટલી 5 સેમી, આપણે સાદી રીતે આપું છું, 5 સેમી છે, બરાબર. એ 5 સેમી છે, એ 5 સેમીમાં એ 50 વોલ્ટ માપી શકે છે. અહીંયાથી હું ફેરવવાનું ચાલુ કરું તો અહીંયા સુધી પહોંચે તો 50 વોલ્ટ મપાય છે. સમજો, 50 વોલ્ટ મપાય છે. પણ એના સ્થાને હું આ જે તાર હતો એ ડબલ લાંબો કરી નાખ્યો, ડબલ લાંબો કર્યો, બરાબર. 5ના જગ્યાએ મેં એ તાર 10 સેમી લાંબો કર્યો, 1 નહીં, 2 નહીં, 10 સેમી, ટૂંકમાં ડબલ. હા, પણ વોલ્ટેજ તો હું માપું છું 50 વોલ્ટેજ મપાય. આમાં પણ તાર ભલે લાંબો થયો પણ વોલ્ટેજ તો 50 વોલ્ટેજ મપાય છે. તો મને એક વસ્તુ કહ્યું, વોલ્ટેજ તો 50 વોલ્ટેજ મપાય છે, બરાબર. તો આ બેમાં ફરક શું પડ્યો? કોઈ કહી શકશે શું ફરક પડ્યો? પેલામાં કરતાં આમાં વોલ્ટેજ 50 વોલ્ટેજ મપાય છે, તો ફરક શું પડ્યો મારા દીકરાઓ? કોઈ કહેશે મને? વોલ્ટેજ તો 50 વોલ્ટેજ આપણે માપીએ છીએ, કોઈ કહેશે માં પડ્યો? લંબાઈને આઠ હાથ ઊંચો કરો. બોલ સીમાળી કિંજલ, બોલ બેટા. પહેલા તાર કરતા બીજા તારની લંબાઈ વધારે છે. હા, તો એનાથી એવું ફરક પડે, એ તો બધાને ખબર પડી ગઈ. જો હવે અહીંયા ધ્યાન આપો. હવે એમ થાય છે કે આ 5 સેમી છે, તો 5 સેમી 50 વોલ્ટ માપે, એના જગ્યાએ 10 સેમી 50 વોલ્ટ માપે, તો આપણે આનું સૂક્ષ્મ માપન કરી શકીએ. સમજો ખાસ, માપન વધારે ચોક્કસ આવે. આ વસ્તુ તમારે સમજવાનું છે. દાખલા તરીકે 5 સેમી છે, તો 1, 2, 3, 4 ને આ 5. હા, એટલે આમાં શું થાય, 1 સેમીએ એટલે 1 સેમીએ તમારે કેટલા મળે બેટા? 1 સેમીએ 10 વોલ્ટ મળે. જ્યારે આમાં, બરાબર ને, 1 સેમીએ 5 વોલ્ટ મળે. એટલે તમે આનામાં વધુ સૂક્ષ્મ માપન કરી શકો આના કરતાં. એટલે તમારું માપન કેવું થયું? ચોકસાઈ. જેટલું વધારે સૂક્ષ્મ માપન તમે કરી શકો એટલું માપન ચોક્કસ થાય. એટલે આમાં જો અહીંયા ધ્યાન આપો બાળકો, 1 સેમીએ 10 વોલ્ટ મળ્યા, બરાબર. 1 સેમીએ 10 વોલ્ટ મળ્યા અને થોડુંક આગળ વધારો તો દરેક 1 સેમીમાં 10 કાપા આવે, તો 1 કાપા બરાબર 1 વોલ્ટ થયું. તમે કાપા પર જેમ ફેરવતા જશો 1 કાપો બરાબર 1 વોલ્ટ થાય. જ્યારે આમાં 2 કાપા બરાબર 1 વોલ્ટ થાય. એટલે તમે 1 કાપો લે, 1 કાપો તો 0.1 વોલ્ટ પણ તમે 0.5 વોલ્ટ પણ તમે માપી શકો. એટલે આમાં તમે નાનામાં નાનું કેટલું માપી શકો? 1 વોલ્ટ. જ્યારે આમાં નાનામાં નાનું તમે કેટલું માપી શકો? 0.5 વોલ્ટ. એટલે તમારું માપન ચોક્કસ થયું. જો એ રીતે લંબાઈ વધે માપન ચોક્કસ થયું. પછી આગળ 136 બોલો બેટા. 136. જો પોટેન્શિયોમીટરના તારની જાડાઈ વધારવામાં આવે તો તાર પરના વિદ્યુત સ્થિતિમાન પ્રચલનમાં ખાલી જગ્યા. ચલો એક વસ્તુ મને કહો, તારની જાડાઈ વધે, તારની જાડાઈ વધે, જાડાઈ એટલે ક્ષેત્રફળ વધે, તો અવરોધ શું થાય? તારની જાડાઈ વધે, હા, અવરોધ શું થાય? અવરોધ ઘટે. તો અવરોધ ઘટે તો આપણે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો એ કઈ રીતે હું તમને સમજાવું. ચલો એક મિનિટ. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અહીંયા ધ્યાન આપજો. આપણે હમણાં જ ભણ્યા સૂત્ર હતું VL ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું હતું? રો એલ થાય. VL ઇઝ ઇક્વલ ટુ રો એલ. રો એલ, રો એટલે R, સોરી ભૂલ કરી ને મેં. હા, અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો, ભૂલ થઈ. સિગ્મા અથવા તમે જે 5 કહેવાય એ ઇઝ ઇક્વલ ટુ VL બાય એલ આવે. VL એટલે અયર, અયર બાય એલ આવે. અયર આર એટલે પાછી હમણાં કિંમત મૂકેલી આર. રો એલ બાય એ બાય એલ. એલ એલ ઉડી જાય તો શું આવ્યું બેટા? આઈ રો બાય એ. તો આ જે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે એના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં.
એના કયા પ્રમાણમાં હશે? વ્યસ્ત પ્રમાણમાં. તો એના વ્યસ્ત પ્રમાણમાં હોય તો દીકરા એના વ્યસ્ત પ્રમાણમાં હશે તો શું થશે? એના વ્યસ્ત પ્રમાણમાં હશે તો એ વધારે કીધું છે ને, ક્ષેત્રફળ વધારવામાં આવે, જાડાઈ વધે, એ વધે તો સિગ્મા શું થશે? ઘટે. સિગ્મા, અથવા તમે એને સિગ્માની જગ્યાએ ફાઈ પણ કહો છો. આગળ 137. બોલો બેટા. બે અજ્ઞાત કોષોના EMF ε1 અને ε2 ની સરખામણી કરવાના પોટેન્શિયોમીટરના પ્રયોગમાં બે કોષોને સહાયક જોડાણ માટે તટસ્થ બિંદુ એક છેડાથી 64 સેમી અંતરે મળે છે. પછી બોલી દે. જો ε2 ના ધ્રુવો ઉલટાવવામાં આવે તટસ્થ બિંદુ એક છેડેથી 32 સેમી અંતરે મળે છે. તો ε1 ના છેદમાં ε2. ચલો મારા દીકરાઓને કદાચ યાદ હોય તો આ મેં એક્સ્ટ્રા નોંધ કરીને લખાવેલું. આપણા બે છેડા હતા, અહીંયા આમ તાર હતા, તાર બરાબર, છેડા અને તાર હતા. હવે કરવાનું શું? છેડા ને તાર હોય તો બોલો, છેડા ને તાર છે તો શું કરવાનું? અહીંયા તમે આને જોડો. હવે બે બેટરી જોડવાની. આમ બે બેટરી છે, એક આ ε1 એની સાથે ε2, પણ આ બંને સહાયક સ્થિતિમાં, આ સહાયક સ્થિતિ કહેવાય. અને એ બેને શ્રેણીમાં જોડી, સહાયક સ્થિતિમાં જોડી તટસ્થ બિંદુ મેળવવાનું, જેને આપણે નામ આપેલું L3. યાદ આવે છે? મારા દીકરાને આવું ભણાવેલું તો હાથ ઊંચો કરો, જેને યાદ આવે. હાથ ઊંચો કરો એટલે મને અંદાજો આવે કેટલાને હાથ આવે. ખોટો ને હું પૂછીશ પછી, કારણ કે વિરોધક બાકી છે હજી. અને એ જ રીતે બે બેટરી આવે, સોરી આ બે છેડા, એમાં આપણે આમ તાર જોડેલું, સોરી આમાં આમ મોટું કરી દેવાનું આ રીતે. એટલે આને વિરોધક સ્થિતિ કહેવાય. જો વિરોધક, હાથ ઊંચા થયા, પૂછવાનું કીધું ને એટલે ε1 ને ε2. અને અહીંયા જે આપણને આ જે તટસ્થ બિંદુ મળતું ને એને આપણે L4 કહેતા. પછી મેં આખું તમને સાબિત કરીને આપેલું બેટા, સાબિત કરીને આપેલું આપણે ε1 પ્લસ ε2 સિગ્મા L3 ચલે છે બરાબર. આપણે લાંબુ નથી પડવું, ડાયરેક્ટ લખી નાખીએ. સહાયક અને વિનાશક હોય તો ડાયરેક્ટ જ લખી નાખવાનું. એ લોકોએ ડાયરેક્ટ લખ્યું છે સૂત્ર. કરું આખું કે ચાલશે? કરું કે ચાલશે આખું? સીધું આ ચલે છે, આ આવે ચલે છે, ને ε1 માઇનસ ε2 ચલે છે, L4 આવે. પછી બેનો ગુણોત્તર લઈને યોગ વિયોગ કરી નાખેલો આપણે. યોગ વિયોગ કર્યો એટલે તમારો જવાબ આવે ε1 બાય ε2 ઇઝ ઇક્વલ ટુ L3 બાય L4 છેદમાં L3 માઇનસ L4. આ યાદ હોવું જોઈએ. આખું સાબિત કરીને મેં આપેલું એક MCQ માટે. હવે પહેલા ક્યારે કીધું? પહેલા કેટલી લંબાઈ કીધી? સહાયકમાં કેટલું હતું? સહાયક સ્થિતિમાં એક છેડાથી 64 સેમીના અંતરે છે અને વિનાશકમાં 32 સેમી અંતરે છે. એટલે સહાયકમાં 64 છે આ, અને આ વિનાશકમાં 32 છે બરાબર, તટસ્થ બિંદુ. આ 64 ને આ 32, તો ચલો કરો 64 પ્લસ 32 છેદમાં 64 માઇનસ 32. તો આ કેટલા થશે? 64 પ્લસ 32 એટલે 6 9 96, અને આ 32 જ થાય. તો 32 તેલી થાય ને? 3 3 3, હા 3 આવી ગયો. 3 ના છેદમાં 1. જો બહુ મસ્ત છે. એ લોકોએ તો કંઈક વિશિષ્ટ રીતે જ આપ્યો છે. આ થઈ ગયું આપણે MCQ, સુપર MCQ, મસ્ત એવું. ચલો આગળ જોશું. 100 પછી કયો આવે બેટા? આપણે બોલતી જાય લાઈનમાં. 138 બોલતો. 138 દીકરા. વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ. વિદ્યુત સ્થિતિમાન VL/L આવડવું જ જોઈએ. તો એકમ, એનો એકમ લખો તો વોલ્ટ પર મીટર. 139 139 બેન 139
જાતે કરી નાખજો, આવડે એવું છે બરાબર. 140 બોલ દીકરા. 39 આપણે આગળ ભણી ગયા એવું છે. એક બેઠો બેઠો પોટેન્શિયોમીટર તારની અવરોધકતા 2 ગુણ્યા 10⁻⁴ ઓહમ ઇન્ટુ મીટર છે. અવરોધકતા એટલે સિગ્મા, સોરી રો. કેટલી છે અવરોધકતા? 2 ગુણ્યા 10⁻⁴. -4. આગળ બીજો. તો તેમાંથી વહેતો પ્રવાહ 1 મિલી એમ્પિયર હોય તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કેટલું? 1 મિલી એમ્પિયર તો 10⁻³ 30 નથી 3 છે, પછી 30 નથી 3 છે, તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન VL/L શોધો. તો હમણાં કરાયું એના પરથી લખી નાખાય. બોલો સૂત્ર શું આવે આપણું? VL/L શોધો. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આપણે શું લખતા હમણાં આગળ જે કર્યા ને આપણે? હા, I rho by is equal to VL/L. એટલે અહીંયા એ છે ને, એ ધ્યાન રાખવાનું કે આપણે આ જે એ લઈએ ને એ એકમ ક્ષેત્રફળ દીઠ લઈ લેવાનું. એકમ ક્ષેત્રફળ દીઠ ને એકમ ક્ષેત્રફળ દીઠ લઈ લેવાનું. એને આપણે લઈ લઈશું એકમ ક્ષેત્રફળ દીઠ, કારણ કે તારની અવરોધકતા આપેલી છે જો ઓમ ઇન્ટુ મીટર, એના પરથી આ એકમ ક્ષેત્રફળ દીઠ લેશો તો આવશે. પછી 141. બોલો બેટા. એક પોટેન્શિયોમીટર તારની લંબાઈ 4 મીટર અને અવરોધ 20 ઓહમ છે. ચલો L બરાબર 4 મીટર. અવરોધ એટલે તારનો અવરોધ. તારનો અવરોધ એટલે શું લખાય? તારનો અવરોધ એટલે હા બોલો ને, બોલો. તારનો અવરોધ એટલે શું આવે? રો એલ. રો એલ બરાબર કેટલા બોલી બેટા તું? 20 ઓહમ. આગળ તેમાંથી 0.1 એમ્પિયરનો પ્રવાહ વહે છે. I બરાબર 0.1 એમ્પિયર. પછી તો તેના પર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચાર એટલે એ જ VL/L. VL/L શોધવાનું તમને કીધું છે, લાગી પડો. VL/L એટલે આપણે હમણાં જ વાત કરેલી. શું આવે VL/L એટલે? VL/L એટલે શું? હમણાં જ મેં વાત કરી, તમે ઉપર લખાયું સર. I rho by A બરાબર. I rho by A એ આપ્યું જ નથી, એટલે હમણાં જ મેં વાત કરી. એ બરાબર તમારે, ચલો આ બે કિંમત છે તો અહીંયા તમે રો એલ લખો તો રો એલ ઇઝ ઇક્વલ ટુ 20. તો એના પરથી રો ઇઝ ઇક્વલ ટુ 20/L એટલે કે 20/4 એટલે કે 5 આવે ઓમ ઇન્ટુ મીટર. અને આમાં હમણાં જ વાત થઈ I.1 રો આવી ગયો એ એટલે હે હા આ ઓમ પણ અહીંયા ઓમ પર મીટર એકમ લંબાઈ દીઠ બરાબર. અને અહીંયા આપણે આડછેદ લઈએ છીએ ને એ એકમ ક્ષેત્રફળ દીઠ લઈ લેવાનું. એક નિયમિત અહીંયા કિંમત મૂકો એટલે જવાબ આવી છે 5 ગુણ્યા 0.1 એટલે 0.5 આવી ગયો. જો એકમ ક્ષેત્રફળ દીઠ જ તાર લેશે, ન આપ્યું હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ લઈ લેવાનું. પછી 142. ચાલો બેટા ખબર પડે છે આમ? અહીંયા ધ્યાન આપો. આ જે રો છે તો રોને તમારે વિશિષ્ટ અવરોધ કેવો હોય, એને મારે વિશિષ્ટ અવરોધ કેવો હોય તો R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A છે. તો આ એની કિંમત મારે એકમ ક્ષેત્રફળ દીઠ લેવી પડે. એ છે જ ને એવું વિચાર લે તો રો ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? R બાય L. તો તમે લખી શકો ઓમ પર મીટર. એની કિંમત જ એક લઈ લેવાની. તો જ તમે આ રો ઇઝ ઇક્વલ ટુ R બાય L મૂકો આપણે. જો એટલે આમાં એ શરત આવી ગઈ, આમાં પણ એ શરતનું પાલન થાય. આપણે રો ઇઝ ઇક્વલ ટુ R બાય L. બોલ ને બેટા. આપણે તો કિંમત એક દીધી ને, એકમ તો મીટર સ્ક્વેર જ રહી. કયો બેટા? ના, આ વિશિષ્ટ આ રો છે ને એ વિશિષ્ટ અવરોધ કહે છે, એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ કહે છે લોકો, જેમાં તમારે ક્ષેત્રફળ પણ લઈ લેવાનું એક એકમ તો થાય રો.
નકર રો એટલે અવરોધકતા થાય. અવરોધકતામાં તમારું સૂત્ર આ આવે. અવરોધકતાનું સૂત્ર શું આવે આપણે? આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. તો અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ આર એ ઇન્ટુ એલ આવે. તેમાં ક્ષેત્રફળ એક એકમ એવું કોઈ ફિક્સ નથી અવરોધકતા લખો તો. પણ વિશિષ્ટ અવરોધની વાત કરો તો એકમ લંબાઈને એકમ ક્ષેત્રફળ દીઠ જ વાત કરવી પડે. વિશિષ્ટ અવરોધ એટલે એકમ લંબાઈ દીઠ જ આવે. રો ઇઝ ઇક્વલ ટુ આર બાય એલ એમ. એ ખરું પણ એની કિંમત એક લઈ લેવાનું એટલે છે પણ નથી એમ. એની કિંમત એક એટલે એ લોકો ધ્યાનમાં જો અહીંયા પણ નથી દીધું. અહીંયા પણ એ લોકોએ રો બરાબર શું મૂકી દીધું છે? આર બાય એલ સીધું એ જ મૂકી દેવાનું. અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકો તમે તો એ કિંમતમાં એ લોકો એ રીતે જ કરે છે. ઓ બાળકો હા એ રીતે એમ તો થશે ને તો આવશે ને. એટલે તમારે એ કરવું હોય તો એની કિંમત એકમ ક્ષેત્રફળ દીઠ મૂકી દેવાની એમ. ચલો આગળ પછી 143 બોલો, સોરી 142. 142 બાકી. હા તો બોલે બેટા. પોટેન્શિયોમીટરથી બેટરીનું EMF એપ્સિલોન 1 માપવાના પ્રયોગમાં મુખ્ય પરિપથમાં એપ્સિલોન 2 EMF વાળી બેટરી વાપરવામાં આવે છે જ્યાં એટલે એ લોકો એમ કહે છે આ જે તમે જોયું અહીંયા જે બેટરી આપણે મૂકી ને અહીંયા આવી આમાં જુઓ આ જે બેટરી છે ને એ એપ્સિલોન 2 છે. માપવા માટે એપ્સિલોન 2 મુખ્ય પરિપથમાં એપ્સિલોન 2 એટલે આ જે બેટરી છે એપ્સિલોન 2 છે અને આ જે બેટરી છે એ એપ્સિલોન 1 છે. તો આ બંને વચ્ચેની શરત કઈ? એ બંને વચ્ચેની શરત કઈ? આ જે બેટરી એપ્સિલોન 1 છે આ અને આ બેટરી એપ્સિલોન 2 છે તો બંને વચ્ચેની શરત કઈ આવે? નાના છોકરાને આવડે કે મારે આ બેટરીને આનું EMF માપવું હોય તો ક્યારે મપાય? પ્રવાહ આમ જ આવવો જોઈએ, અહીંયાથી પ્રવાહ આવવો જોઈએ. તેવું ક્યારે થાય? જોરથી અવાજ નથી આવતો. એપ્સિલોન 2 મોટી હોય તો હા, એપ્સિલોન 2 બેટરી એપ્સિલોન 1 કરતાં મોટી જ હોવી જોઈએ તો જ આવું થાય, નહીં તો ન થાય. એપ્સિલોન 2 એ એપ્સિલોન 1 કરતાં મોટી હોય તો જ પ્રવાહ અહીંયાથી આમ આવે તો તમે આના વડે આનું EMF માપી શકો. નહીં તો જો આ મોટી ના આવે તો પ્રવાહ મૂંધો જાય એટલે એ શક્ય નથી. એટલે હંમેશા જે મેન બેટરી છે આપણી એ મોટી હોવી જોઈએ. આ જે મોટી મોટી ન કહેવાય, મેન બેટરી મોટી ના બેટરી એના કરતાં થોડીક નાની. 143. હવે 143 છે ને બેટા, ચલો વાંચ. ચલો 143. પોટેન્શિયોમીટર તારના પ્રાથમિક પરિપથમાં વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહ I બરાબર 0.5 એમ્પિયર. પછી તારનો વિશિષ્ટ અવરોધ 4 × 10⁻⁷ ઓહમ × મીટર. આગળ અને આડછેદનું ક્ષેત્રફળ 8 × 10⁻⁶ મીટર. 8 × 10⁻⁶ મીટર સ્ક્વેર. તો તાર પર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. હવે એ કંઈ કહેવાની જરૂર નથી. VL/L = I ρ/A. જો આપેલું જોઈએ, ન આપેલું હોય તો એક લઈ લેવાનું. રો જો અલગ હશે તો આપેલું જ હશે, ન આપેલું હોય તો એક લઈ લેવાનું. બરાબર. આગળ 100. આવું આમાં પણ થાય. અમુક વાર પરિપથમાં તમને આ શોધવાનું કીધું બરાબર, તો અમુક વાર એવી રકમ પણ આવશે કે જેમાં તમને આંતરિક અવરોધની કોઈ માહિતી જ નથી આપતા. તો આંતરિક અવરોધની માહિતી નથી આપતા એનો મતલબ એમ કે આંતરિક અવરોધ 0. આમાં તો લખેલું કે ભાઈ આંતરિક અવરોધ 0 છે એમ કે અવગણી શકાય એવું, પણ જો આંતરિક અવરોધની માહિતી ન આપે તો એ સમજી લેવાનું એ 0 જ છે. તમે અહીંયા આડછેદનું ક્ષેત્રફળની માહિતી આપે તો લખવાની, ન આપે એટલે આ સૂત્ર યાદ રાખજો પાછા. ન આપે તેની કિંમત આપણે 1 લઈ લઈએ છીએ. ચલો 143 થઈ ગયો. હવે આપણે 144 બોલો બેટા. વાંચ. આપેલ પોટેન્શિયોમીટર પરિપથમાં AB તારનો અવરોધ 2 ઓહ્મ અને લંબાઈ 100 સેન્ટીમીટર છે. પરિપથ એક મિનિટ 100 કયો કીધો મેં? 44. એક જ મિનિટમાં આકૃતિ દોર નાખો. એ જ છે આપણે જે બનાવી એ જ આકૃતિ છે, કંઈ નવી નથી.
પીરિયડમાં કેટલી વાર છે બેટા? એક જ મિનિટ. પતશે 1 મિનિટમાં. એક કામ કરો, તમારે પીરિયડ હજી વાર છે ને 2 મિનિટનો, પાછું કટ થઈ આજે નથી 2 થી 3 એક જ મિનિટ. પીરિયડ નથી ને તમારો નીલમાં? ઓ બાપુ 5 ઓહ્મનો અવરોધ છે. શુક્લા 60, અહીંયા તટસ્થ બિંદુ જે કીધું છે ને 60 સેમીના અંતરે છે. તટસ્થ બિંદુ 60 સેમીના અંતરે છે. તટસ્થ બિંદુ 60 સેમીના અંતરે છે, બરાબર. અને બીજું શું કીધું છે? એપ્સિલોન 6 વોલ્ટ છે, આર 5 ઓહ્મ છે, સી આપી દીધું છે, બધું આવી ગયું. ગેલ્વેનોમીટર જોઈન્ટ કરી નાખ્યું છે, આકૃતિ થઈ ગઈ. ચાલ રકમ વાંચ બેટા, રકમ વાંચ દીકરા. રકમ આપેલ પોટેન્શિયોમીટર પરિપથમાં એબી તારનો અવરોધ 2 ઓહ્મ. એ બી તારનો, એટલે આ તાર છે, આ એ અને બી છે, એનો અવરોધ એટલે ખબર પડવી જોઈએ, રો એલ 2 ઓહ્મ. પછી લંબાઈ 100 સેન્ટીમીટર. એલ બરાબર 100 સેમી, તો રો મેળવી જ લેવાનો. 100 સેમી એટલે 1 મીટર. 100 સેમી એટલે 1 મીટર, બરાબર. 100 સેમી એટલે 1 મીટર તમારે મેળવી જ લેવાનું. એના પરથી તમને રો પણ મળી જાય. રો બરાબર 2/1 એટલે 2 ઓહ્મ પર મીટર. આગળ બેટા. તેની સાથે જોડેલ કોષના વોલ્ટેજ 6 વોલ્ટ અને આંતરિક અવરોધ 1 ઓહ્મ. આ છે એટલે આપણો વીએલ બરાબર 6 વોલ્ટ. 1 મિનિટ પાછું વાંચતો. તેની સાથે જોડેલ એટલે કોષના આવે વોલ્ટેજ 6 તેની વોલ્ટ સાથે એટલે આ 6 વોલ્ટ અને આનો પોતાનો આંતરિક અવરોધ આર બરાબર આંતરિક અવરોધ 1 ઓહ્મ. 1 ઓહ્મ. પછી એડી બરાબર 60 સેમી. એ ડી એટલે અહીંયા એ ડી તો આને આપણે સ્મોલ એલ કહેતા, યાદ કરો. તો સ્મોલ એલ બરાબર 60 સેમી. 60 સેમી એટલે હોય તો ગેલ્વેનોમીટર 0.6 મીટર. તો ગેલ્વેનોમીટર શૂન્ય કોણાવર્તન દર્શાવે તો વિદ્યુત કોષ સી નું ઈએમએફ. અહીંયા ગેલ્વેનોમીટર છે, એ શૂન્ય કોણાવર્તન બતાવે, શૂન્ય. એટલે એનો મતલબ એમ થાય કે આ બેટરીનું જેટલું વોલ્ટેજ છે એ આ બે છેડા વચ્ચે હોય. ટૂંકમાં આ સંતુલન સ્થિતિમાં છે. તટસ્થ બિંદુ મળી ગયું તમને. તો સૂત્ર આપણું આવડું જોઈએ, VL બાય L ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન રો છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r પ્લસ રો એલ. બસ પતી ગયું. કિંમત મૂકી દો, બધી જ છે તમારી પાસે. VL છે કેટલું કીધું? 0.6 મળે છે તટસ્થ બિંદુ 60 સેમી. બેટરી 6 વોલ્ટ, રો 2 ઓહ્મ, અવરોધ 5 ઓહ્મ, આંતરિક અવરોધ 1 ઓહ્મ, રોએલ 2 ઓહ્મ. તમારો એલ તમને મળી જાય. બહુ મસ્ત થિયરી. જો દાખલો તમારો આ સાથે બધા જ દાખલા પૂરા. અંદર જે આપ્યું અંદર તો ઈએમએફ શોધવાનું કીધું છે. એક કામ કરો બેટા, અંદર અલગ રીતે લખ્યું છે. આપણે આવે છે ચેક કરો તો ફટાફટ આવી જ જશે. એલ છે એવું રાખો તો એલ છે અને વીએલ શોધવાનું, સોરી એલ છે અને આ શોધવાનું છે. ચલો ફટાફટ કરો તો જવાબ આવે છે, કારણ કે અંદર અલગ છે. 2 ગુણ્યા રો કેટલા છે આપણા? 2 છેદમાં R 5 વત્તા 1 વત્તા રો એલ એટલે 2, તો 4 છેદમાં કેટલા? 6 અને 8. પાછું આ એલ હાથે આવશે ને, પાછું એલ ગુણાકારમાં આવે ને, એટલે VL બાય એલ બરાબર 1/2 આવ્યા. 1/2 આવ્યા. તો VL બરાબર આ એલ કેટલો કીધો છે આપણને? એલ 0.6. એલ 0.6 ભાગ્યા 2, આ તો 0.3 આવ્યો. એ લોકો કેટલું આવ્યું છે?
એપ્સાઇલોન 6 છે. હા એપ્સાઇલોન 6 છે. અહીંયા તેને આપણે એપ્સાઇલોન 6 છે ને મેં 2 લખ્યું 6. એપ્સાઇલોન 6 છે તો 6 એવું છે. એટલે 12 થશે ને. હા આ 12 ના છેદમાં તો 3 ના છેદમાં 2 થાય. હા બરાબર. 3 ના છેદમાં 2 તો કેટલો આવ્યો? 3 ના છેદમાં 2 તો 0.9. શ્યોર હા એમ ન આવે. 3 ના છેદમાં 2 એટલે 1.5 ગુણ્યા 0.6 કારણ કે એલ લખવાનું ને પાછું તો 1.5 ગુણ્યા 0.6 આવી જાય છે ને 0.9. હા 0.9. ઓકે ચલો એટલે એ રીતે નહીં આપણે આપણી રીતે કર્યું કારણ કે આમાં બધી કિંમત હતી મને સૂત્ર ખબર હતું આ સૂત્ર હતું એ મૂકી દીધું આપણે એમની રીતમાં નથી પડ્યા આપણે આપણી રીતે પડ્યા ખબર પડી દીકરા. હવે મને એક છોકરાએ મને આંબલીઓ છે અંદર જુઓ તો જો આંબલીએ એક મસ્ત એમસીક્યુ મને મોકલેલો પણ એ પોતે નથી. એમસીક્યુ આમ હતો કંઈક આમ છે. આ 2 છેડા છે. આ છેડો છે એ આ બી આનું નામ આપી દો એક્સ વાય અને આ ઝેડ. એક્સ વાય અને ઝેડ બરાબર. અહીંયા બધે જ 1 ઓહમ અથવા 3 ઓહમ 3 ઓહમ 3 ઓહમ 3 ઓહમ 3 ઓહમ 3 ઓહમ અને 3 ઓહમ આમ છે બધી ભૂજામાં. આનો સમતુલ્ય અવરોધ શોધો. આનો સમતુલ્ય અવરોધ શોધો. કોને આવડે છે આનો સમતુલ્ય અવરોધ શોધતા? ચલો હાથ ઊંચો કરો. આનો સમતુલ્ય અવરોધ જેને શોધતા આવડતો હોય એ હાથ ઊંચો કરો. કોઈને આવડે છે આમાંથી? આવડે છે પ્રાચી? બોલ બેટા. વિસ્ટન બ્રિજ બને. સોરી બેન. જીત શ્રેણી સમાંતર કરવાનું. નો થાય, ખોટી વાત. આગળ બીજું કોઈ નીટ વાળા નીલમાં જે જી નીટમાં ભણ્યા છે એ બોલે બેટા. 3/3 જો નિકલ સરખું થાય તો આ 3 કેન્સલ થઈ જાય વચ્ચે. કયા તો કેમ બેટા? ચલમાં પોયરી બોલે. ચલ બોલ કયું જો કે અહીંયા તમને આ દેખાય છે આ 2 આ કાર્ડ વિસ્ટન બ્રિજ જેવો. આ ગમે એક વિસ્ટન બ્રિજ બનાવી શકો તમે. ક્યાંથી બનાવ બેટા? મને નથી દેખાતો. કયો કહીશ તું? જો આ સક્કરબારા જેવું નથી દેખાતું? આ ક્યાં? હા એમાં વચ્ચેનો 3 ઓમ કેન્સલ થઈ જાય. આ 3 ઓમ કેન્સલ થાય ઈ નહીં YZ ને જોડવું. ન થાય. વાય ઝેડ ને જોડતો કોઈ હિસાબે ન થાય બેટા. આ છે ને આ દાખલો 3 થી 4 રીતે થાય. 3 જુદી જુદી 3 થી ઓલામ થઈ જાય ને શ્રેણીમાં અને સમાંતર એમ વારાફરતી થાય. કે રીતે કરને પણ તું કરને હું એ જ રાહ જોઉં કે રીતે થાય. હા AY અને AX છે ઈ બે શ્રેણીમાં. પણ આ બે વચ્ચેનો શોધવાનો છે એટલે આ 2 છેલ્લે આવે એ 2 છેલ્લે શોધવાના આવે. શ્રેણીમાં ન થાય કારણ કે વચ્ચે આ ભુજા છે. આ ભુજા એમ શ્રેણીમાં ક્યારે હોય કે એમ સીધે સીધું આવવું જોઈએ. વચ્ચે કોઈક નાટક ન થયેલું હોવું જોઈએ. આ તો વચ્ચે એક બિંદુ છે ત્યાં બીજા 2 તાર જોડેલા જેના 3 ઓમ અવરોધ છે એટલે એ 2 શ્રેણીમાં ન કહેવાય બેટા. પછી તમે આને આ 2 ને જો સાંભળો આ 2 ને શ્રેણીમાં લેવા જાઓ તો શ્રેણીમાં ન આવે. શ્રેણીમાં એટલે વચ્ચે કઈ હોવું જ ન જોઈએ. આમ 2 સીધું જ હોવું જોઈએ પણ અહીંયા વચ્ચે પાછું એક અવરોધ 3 ઓમનો જોડેલો છે એટલે આ 2 પણ શ્રેણીમાં ન થાય. પછી એ રીતે AY નું કહેવાય કયું બેટા? XY નો 3 અને તેની ડાબી બાજુ 6 ઈ બે સમાંતરમાં. કયા? XY નો 3 પછી ડાબી બાજુના 6 3 + 3 આ 2 3 ડાબી બાજુ એ સાથેના. આ પણ તમારે એ અને બી વચ્ચે શોધવાનો છે. શેડાડિયાઓ એ અને છેલ્લે મળે એમ ન મળે. એ અને બી ને અડવાનું જ ન હોય. તું આ કેવી રીતે સેટ કર્યા તે? આ 2 થોડો લઈએ કે તું આ 2 ના 6 ગણે તો પછી એ નીકળી ગયો તો પછી વાય બિંદુ વધે
એટલે એ બીને તો એમને એમ જ રાખવું પડે, એના સિવાયના આ બધાના સમય શ્રેણી સમાંતર થાય. એટલે આ શ્રેણી સમાંતર થાય જ નહીં, ચિંતા ન કરો. અને સોલ્વ કરવાની 3 થી 4 રીત છે. બરાબર, 3 થી 4 રીત. એમાં સૌથી બેસ્ટ રીત આવશે સ્ટાર ડેલ્ટા. ત્રિકોણની રીતો વાળી. સ્ટાર ડેલ્ટા અને ડેલ્ટા ટુ સ્ટાર 2 રીત આવે. ન થાય બેટા, તું વિચારીને મને સોલ્વ કરીને ફોટો પાડીને મોકલજો. હવે આપણે કાલે છે ને જોડાશું ને, અથવા આનું હું એક્સ્ટ્રા પીરિયડ લઈ લેવા, બરાબર? કાલે નહીં, કાલે તો નહીં જ, પણ સોમવારે આપણે ટાઈમ ટેબલ હું તમને મોકલી દેવા. ત્યારે આપણે, ચલો 1 મિનિટ ઉપરનું બંધ કરું છું. ખાસ વાત, જય શ્રી કૃષ્ણ.